નમસ્કાર, હું ડૉક્ટર મેઘા શાહ, ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભ સંસ્કાર કોચ. આજે આપણે પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઈને 9મા મહિના સુધી એક ગર્ભનો કઈ રીતે વિકાસ થાય છે અને એમાં ગર્ભ સંસ્કારને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે અમલમાં લાવવો એની વાત કરવાના છીએ. ચોથો મહિનો એટલે હવે તમારા સંતાનનું એક શારીરિક બાંધો તૈયાર થઈ ગયો. તમારા સંતાનની બધી ઇન્દ્રિયો ખૂબ સરસ રીતે વિકાસ પામવા માંડી. એટલે સામાન્ય રીતે બાળક ચોથા મહિને સાંભળવા માંડે, સ્પર્શનો અનુભવ કરવા માંડે, લાગણીઓ સમજવા માંડે, બાળકને જુદો જુદો ટેસ્ટ ખબર પડવા માંડે. 120 પ્રકારની અલગ અલગ સુગંધ બાળક જે છે ગર્ભમાં ઓળખવાનું શરૂ કરી દે, થોડું થોડું જોવાનું શરૂ કરી દે અને આ બધી ઇન્દ્રિયોનો વિકાસ થયો, શારીરિક બાંધો તૈયાર થઈ ગયો. એટલે હવે એક નાના મનુષ્ય જેવું એનું ઘડતર શરૂ થઈ ગયું. હવે ધીરે ધીરે એના ભાવનાત્મક, એનો માનસિક, એનો બૌદ્ધિક વિકાસ આગળ વધી રહ્યો છે. તો ચોથા મહિનાની વાત કરીએ તો બાળકના નાના નાના અંગો એટલે કે એની આઈબ્રોઝ, એની આઈલિડ્સ, એની આંખની પાપણો, એના ચહેરાનો રૂપરેખા તૈયાર થવા માંડે. ચોથો મહિનો જે છે એને દોહાર્દ અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે બે હૃદય. બે હૃદય એટલે શું? બાળક અને માતા બંનેનું હૃદય. હવે અહીંયા શારીરિક હૃદયની વાત નથી. શારીરિક હૃદય આપણને ખબર છે કે પહેલા મહિનાથી જ બાળકનું બનવા માંડ્યું છે, 22મા દિવસથી જ. પણ અહીંયા લાગણીઓની વાત છે, ઈચ્છાઓની વાત છે. હવે બાળકનું ભાવ શરીર બનવા માંડે, બાળકની પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છાઓ જે છે એ નિર્માણ પામવા માંડે. અને આપણે જેમ આગળના એપિસોડમાં વાત કરી એમ બાળક પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છાઓ માતા દ્વારા વ્યક્ત કરે. એટલે માતાને ઘણી બધી વખત મૂડ સ્વિંગ્સ એટલે કે ક્યારેક અકારણ રડવું આવે, ક્યારેક અકારણ ગુસ્સો આવે, ક્યારેક બહુ જ ખુશ થઈ જાય તો ક્યારેક ખૂબ ચિંતામાં આવી જાય. આવી બધી લાગણીઓના અપ એન્ડ ડાઉન થાય. એની સાથે સાથે કોઈ પણ વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થાય, જેને કહેવાય ફૂડ ક્રેવિંગ્સ. બસ આ ખાવું એટલે ખાવું, એવી તીવ્ર લાગણી થાય, જે પણ બાળકની માતા દ્વારા રજૂ થયેલી ઈચ્છા છે. અને ઘણી બધી ખાવા પીવાને લઈને જે ઈચ્છાઓ છે એ બદલાય. અમુક વસ્તુઓ જે ગર્ભાવસ્થા પહેલાં બહુ ગમતી હતી હવે ન ગમે, અમુક સાવ નહોતી ગમતી હવે બહુ જ ભાવે. આવા ઘણા બધા ફેરફારો થાય, કારણ કે બાળકની ઈચ્છા માતા દ્વારા રજૂ થાય. ધીરે ધીરે જ્યારે બાળક 5મા મહિનામાં પ્રવેશે તો 5મા મહિનામાં સૌથી અગત્યનું જે નિર્માણ છે એ છે બાળકના મન શરીરનું નિર્માણ. એટલે કે બાળકનું મન નિર્મિત થવા માંડે. બાળક દરેક કાર્ય વિચારીને કરવા માંડે. 5મા મહિનામાં સોનોગ્રાફી કરીએ તો આપણને દેખાય છે કે બાળક અંગૂઠો ચૂસે છે. હવે આ અંગૂઠો ચૂસવું એ બાળકનું વિચારેલું કાર્ય હોય છે, કારણ કે બાળક સમજી વિચારીને જ્યારે નક્કી કરે કે હવે મારે અંગૂઠો ચૂસવો છે તો એનું જે બ્રેઇન છે એ હાથને કે અંગૂઠો મોઢાની નજીક લાવો, અને જોડે જ મોઢું પણ ખુલવા માંડે. એવું ના થાય કે અંગૂઠો મોઢાને અડે પછી મોઢું ખુલે. એટલે કે બાળક સમજી વિચારીને દરેક કાર્ય કરવા માંડે. માના દરેક વિચાર બાળક સમજવા માંડે. મા ચિંતામાં હોય તો બાળક અંદર ખૂબ ઉછળકૂદ કરે. મા અગર ખુશ છે તો બાળક અંદર એકદમ હેપી અને રિલેક્સ રહે. દરેક ભાવને માના બાળક સમજવા માંડે. ઘણા બધા એવા રિસર્ચ થયેલા છે કે માના કોઈ પણ તણાવભરા વિચારથી બાળકના ધબકારા વધી જશે, બાળકની મૂવમેન્ટ વધી જશે. બીજું એક અગત્યની વાત સમજવાની છે કે હવે બાળકની આજુબાજુ એક સફેદ ચીકણો પદાર્થ તૈયાર થાય છે. મેડિકલની ભાષામાં એને વર્નિક્સ કહે છે. એકચ્યુઅલી ઘણા બધા લોકો એવું માને કે દહીં ખાઈશું, દૂધ ખાઈશું, ઘી ખાઈશું, તલ ખાઈશું, સિંગદાણા ખાઈશું તો બાળક ગર્ભમાં ચોંટી જશે. અને એ બાળક ગર્ભમાં ચોંટી જશે એટલે ડિલિવરીમાં તકલીફ પડશે. પણ એવું કશું જ હોતું નથી.
કોઈ પણ વસ્તુ ખાવાથી બાળક ગર્ભમાં ચોંટતું નથી. એકચ્યુઅલી આ જે સફેદ ચીકણો પદાર્થ જે હોય છે ને, જે બાળક જન્મે ત્યારે એના શરીર પર લાગેલો હોય છે, એ બાળક માટે ખૂબ જરૂરી છે. બાળક ગર્ભમાં પાણીની અંદર હોય એટલે એ પાણીમાં એની ચામડીને નુકસાન ના થાય અને જ્યારે પ્રસૂતિ થાય ત્યારે બાળક સહેલાઈથી જન્મી શકે એના માટે કુદરતે આ ચીકણો પદાર્થ બાળકને આપેલો છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની, કશું પણ ખાવાથી બાળક ચોંટવાનું નથી. અને 5મા મહિના દરમિયાન આપણે એવી ઘણી બધી પ્રવૃત્તિ કરવાની કે જેથી આપણા બાળકનું જે મન છે ને એ મજબૂત બને. કારણ કે જે વ્યક્તિ મનને જીતી લે એ આખી દુનિયાને જીતી શકે. કીધું છે ને કે જીતમ જગત એ ન મનોહીન તેન, મતલબ કે જે પોતાના મનને વશમાં કરી લે એ દરેક પરિસ્થિતિમાં જીત મેળવી શકે. તો આના માટે ગર્ભમાં બાળકને અત્યારે આપણે એવા પ્રકારનું વાંચન કરવાનું, એવા પ્રકારની વાતો સાંભળવાની, એવા પ્રકારનું સંગીત સાંભળવાનું, હકારાત્મક જે મનથી મજબૂત હોય એવા લોકોનું જીવન ચરિત્ર સાંભળવાનું. એનાથી બાળકનું આવું નિર્માણ થાય. બાળક સાથે આપણે જ્યારે ગર્ભ સંવાદ કરીએ એટલે કે વાત કરીએ ત્યારે પણ આવા લોકોનું, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકો જેમણે પોતાના મનને પોતાના વશમાં કર્યું હતું એમની વાતો કરવાની, એમના ગુણોની વાત બાળકને કહેવાની, જેથી બાળકની અંદર આવા પ્રકારના ગુણોનું નિર્માણ થાય. 6ઠ્ઠા મહિને બાળકનો એપ્ટિટ્યૂડ બને છે. એપ્ટિટ્યૂડ એટલે શું કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે બુદ્ધિશાળી હોય. કોઈક વ્યક્તિ મ્યુઝિકમાં ખૂબ આગળ હોય, કોઈક વ્યક્તિ ગણિતમાં આગળ હોય, કોઈક વ્યક્તિ ખૂબ રચનાત્મક હોય, ચિત્રો સારા બનાવી શકે. તો આપણી જે બુદ્ધિ છે એમાં અલગ અલગ એરિયા આવેલા છે. તો માતા જે કંઈ પ્રવૃત્તિ કરશે એ પ્રકારે બાળકના આ અલગ અલગ એરિયાનું નિર્માણ થશે. એટલે કે જો માતા ખૂબ ચિત્રો સારા બનાવશે અથવા ખૂબ સારું સંગીત સાંભળશે તો બાળકનો જે રચનાત્મક ભાગ છે બુદ્ધિનો એ વિકાસ પામશે. માતા ગણિતના દાખલા કરશે અથવા તો ગણતરીઓ કરશે, કોઈ પઝલ સોલ્વ કરશે, તો એનાથી બાળકનું જે તાર્કિક બ્રેન છે એનો વિકાસ થશે. તો 6ઠ્ઠા મહિનામાં માતા જે પ્રકારની પ્રવૃત્તિ કરશે એ પ્રવૃત્તિ નક્કી કરશે કે બાળકના બુદ્ધિનો કયો એરિયા વધારે નિર્માણ થશે. તો 6ઠ્ઠો મહિનો બાળકની બુદ્ધિ અને બાળકના વર્ણના નિર્માણ માટે છે. એટલે કે બાળકની સ્કિનની જે ટોન હોય છે એ પણ આ સમયે નક્કી થતો હોય છે. મેડિકલ સાયન્સ પ્રમાણે પણ બાળકના જે ચેતાકોષો છે, જે ન્યુરોન્સ છે, એ આ સમય દરમિયાન એકબીજા સાથે જોડાય છે અને જે વિભાગના ચેતાકોષો વધારે જોડાય એ વિભાગ વધારે સારી રીતે કાર્ય કરી શકે. તો તમારે જેવું બાળક જોઈતું હોય, જેવી બુદ્ધિ એની જોઈતી હોય એવા પ્રકારની પ્રવૃત્તિઓ આ સમય દરમિયાન કરવાની. અને હા, યાદ રાખવાનું, જે પણ પ્રવૃત્તિ કરો એ ખુશ થઈને એન્જોય કરતાં કરવાની. તમે કંટાળા સાથે જો કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો ગમે તેટલી પ્રવૃત્તિ કરશો તમારા બાળકના બ્રેઇનનો એ ભાગ જે છે એ વિકસિત નહીં થાય. તો તમને ગમે એવી પ્રવૃત્તિ આનંદ સાથે આ મહિને કરવાની. 7મો મહિનો જે છે એ સુદૃઢતાનો મહિનો છે. એટલે કે આ મહિને બાળક મજબૂત બને. ઓલમોસ્ટ એનું નિર્માણ થઈ ગયું, હવે એ મજબૂત થશે, એનું વજન વધશે. તમે 7મા મહિને સોનોગ્રાફી કરાવો તો બાળકનું વજન 1 કિલો માંડ હોય અને પછીના 2 થી 2.5 મહિનામાં એનું 1.5 કિલો જેટલું વજન વધે છે. તો વજન વધવાનું, બાળકની અંદર એક વૃદ્ધિનો આ તબક્કો છે. તો આ સમયે તમે જે કંઈ આહાર લેશો, જે કંઈ પ્રવૃત્તિ કરશો એ નક્કી કરશે કે તમારા બાળકની શારીરિક મજબૂતી કેટલી હશે. અને એની સાથે સાથે બાળકનું જે બ્રેન છે, જે ત્યાં આગળ એક ભાવનાત્મક કેન્દ્ર અને એક માનસિક કેન્દ્ર હોય છે, જેને થોટ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર કહેવાય. એટલે કે બાળક કોઈપણ પરિસ્થિતિમાં કેવી લાગણીઓ અનુભવશે, કેવા વિચારો કરશે
એનું નિર્માણ 7મા મહિને થતું હોય છે. કોઈપણ સંજોગોમાં અમુક માણસો હકારાત્મક વિચાર ધરાવે ને અમુક માણસો નકારાત્મક વિચાર ધરાવે. દરેક પરિસ્થિતિની અંદર દરેકના અલગ અલગ રિસ્પોન્સીસ હોય. તો તમારું બાળક હકારાત્મક થશે કે નકારાત્મક થશે એ નક્કી કરશે 7મા મહિના દરમિયાન તમે એને કેવા વિચારો આપ્યા, કેવી લાગણીઓ આપી, તમે એનું કેવું ઘડતર કર્યું. તો આ સમય દરમિયાન ખૂબ પોઝિટિવ વાંચન કરવું, પોઝિટિવ વિચારો કરવા, પોઝિટિવ લાગણીઓ અનુભવવી, જેથી કરીને તમારા બાળકનું ભાવનાત્મક અને માનસિક કેન્દ્ર જે છે એ ખૂબ પોઝિટિવ બને. હવે આપણે વાત કરીએ 8મા મહિનાની. તો 8મા મહિને હવે ધીરે ધીરે બાળક જે છે એ એની સ્થિતિ ફિક્સ કરે છે, સીધું બને છે. સીધું બાળક એટલે કે જેનું માથું નીચે છે અને જેના પગ ઉપર છે, બરાબર. તો અત્યાર સુધી બાળક ગોળ ગોળ ફરતું હોય, હવે બાળક જે છે એ એની સ્થિતિ નક્કી કરે, એનું માથું નીચે ફિક્સ થાય, એના પગ જે છે એ ઉપર ફિક્સ થાય. આવું થાય છે ગુરુત્વાકર્ષણના લીધે. એટલે કે 8મા મહિના પછી બાળકને ગુરુત્વાકર્ષણ લાગે, એના કારણે બાળકનું માથું વજનમાં ભારે હોવાથી એ નીચેની તરફ ફિક્સ થાય અને એના કારણે એની નોર્મલ ડિલિવરી શક્ય બને. હવે ઘણી વખત એવું થાય કે માતા જે છે ને એ ખૂબ આરામ કરે, દિવસના 24 કલાકમાંથી 12, 13, 14 કલાક સૂતી રહે. તો આવી પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બાળકના સમગ્ર શરીર પર લાગે અને બાળક ઊંધું કે આડું રહે અને એના કારણે નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ ઓછી થઈ જાય. તો આ વખતે આ સમય દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિ કરવી, કસરત કરવી, અલગ અલગ ડાન્સ જેવી એક્ટિવિટી કરવી, જેથી કરીને બાળક સીધું થાય અને નોર્મલ ડિલિવરી થઈ શકે. 8મા મહિને બાળકનું ચૈતન્ય શરીર બનતું હોય, એટલે કે બાળકનું ઓજસ બનતું હોય. આપણે જોયું છે ને ઘણા બધા ભગવાન કે મહાપુરુષના ચિત્રોમાં પાછળ આપણે એક પીળું ચક્ર જોઈએ છે, જે એમનું તેજ છે. ઘણા બધા સંત મહાપુરુષના ચહેરા આપણે જોઈએ તો એમના ચહેરા પર આપણને ખૂબ સારું તેજ દેખાય છે. આ તેજ આપણે કેવા કાર્ય કરીએ છીએ એના આધારે બનતું હોય છે. જે વ્યક્તિ ખૂબ સારા કાર્ય કરતું હોય, બીજાને મદદ કરતું હોય, બીજા માટે સારા વિચારો ધરાવતી હોય, એ વ્યક્તિના ચહેરા પર ખૂબ સારું તેજ જોવા મળે. વ્યક્તિ જો માંદી હોય, નેગેટિવ હોય, ચિંતામાં હોય તો આ તેજ ઘટી જાય. 8મા મહિને ગર્ભમાં સંતાનનું તેજ એટલે કે ઓજસ ડેવલપ થાય અને આ ઓજસ મા સાથે કનેક્ટેડ હોય. મા જેવા કાર્ય કરશે એ પ્રકારે બાળકનું તેજનું નિર્માણ થશે. મેડિકલી જોઈએ ને તો મા જ્યારે કોઈને મદદ કરે છે, સારા કાર્ય કરે છે, તો એક સિરિટોનિન નામનો હોર્મોન માના શરીરમાં નીકળે છે અને એ હોર્મોન જે છે એ ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચે અને બાળકના ઓજસનું નિર્માણ કરે. તો આ સમય દરમિયાન ખૂબ સારા કાર્ય કરવા, પક્ષીઓને ચણ નાખવું, પ્રાણીઓને ખોરાક આપવો, કોઈને મદદ કરવી, જેથી તમારા સંતાનનું ઓજસ જે છે એ ખૂબ સરસ નિર્માણ થાય. હવે આવે છે 9મો મહિનો. 9મો મહિનો જે છે કે જ્યારે બાળક ઓલમોસ્ટ નિર્માણ થઈ ચૂક્યું છે. એક સંપૂર્ણ નિર્મિત બાળક હોય એનું વજન 2.5 કિલોથી 4 કિલોની વચ્ચે હોય અને એની લંબાઈ 52 ઇંચ જેટલી હોય. હવે સમય છે બાળકને જન્મ લેવાનો. હવે સૌથી પહેલી વસ્તુ સમજવાની છે, ક્યારે જન્મ લેવો ને એ બાળક નક્કી કરશે, માતા પિતાએ નક્કી નથી કરવાનું. જ્યારે ગર્ભમાં બાળકને એવું લાગે કે હવે એ તૈયાર થઈ ગયું છે સંપૂર્ણ રીતે, એ દુનિયામાં આવીને જાતે શ્વાસ લઈ શકશે, જાતે ખોરાક લઈ શકશે, જીવી શકશે, ત્યારે બાળકના શરીરમાંથી એક પ્રોસ્ટાગ્લેન્ડિન નામનો રસ ઝરે, જે ગર્ભનાળ દ્વારા માના શરીરમાં જાય અને માના શરીરમાંથી ઓક્સિટોસિન નામનો રસ બને, જેનાથી માતાને પ્રસૂતિનો દુખાવો ઉપડે. એટલે કે બાળક નક્કી કરે કે મારે ક્યારે જન્મ લેવો છે.
આપણે નક્કી નહીં કરવાનું કે હવે આ તહેવાર આવે છે તો બાળકને જન્મ આપી દઈએ, અથવા ઘરમાં જન્મદિવસ આવે છે તો બાળકને જન્મ કરાવી દઈએ. એ અધિકાર બાળકનો છે. અને બીજી એક વસ્તુ સમજવાની છે કે પ્રસૂતિની જે પ્રક્રિયા છે ને, એ જેટલી માતા માટે પીડાદાયક છે ને, એટલી જ બાળક માટે પણ પીડાદાયક છે. કારણ કે 10-12 કલાક ધક્કા ખાઈને એક નાના સાંકડા માર્ગમાંથી બાળકે જન્મ લેવાનો છે. અને બાળક પણ ખૂબ ડરેલું છે, કારણ કે એનું આખું વાતાવરણ બદલાઈ જાય છે. ગર્ભમાં આજુબાજુ પાણી છે, જન્મ પછી હવા છે, ગર્ભમાં એને રેડીમેડ ઓક્સિજન મળે છે, રેડીમેડ ખોરાક મળે છે, જ્યારે સૂવું હોય ત્યારે સૂવાનું, ઉઠવું હોય ત્યારે ઉઠવાનું. ગર્ભમાં તાપમાન ખૂબ જ મેન્ટેન છે. બહાર તો એને જાતે શ્વાસ લેવાનો, જાતે ખોરાક લેવાનો, ગરમી હશે, ઠંડી હશે, એનું આખું વાતાવરણ બદલાશે. તો બાળક જ્યારે જન્મ લે ને, અને એમાં પણ જ્યારે માથી વિખૂટું પડે, તો બાળકની અંદર એક ટ્રોમા, એક આઘાત જન્મ લે છે. અને આ આઘાતના કારણે જીવનમાં ભવિષ્યમાં જ્યારે પણ કોઈ તકલીફવાળી પરિસ્થિતિ આવે તો બાળક ડરવા લાગે છે, બાળક ગભરાઈ જાય છે. આને કહે છે બર્થિંગ ટ્રોમા. હવે પ્રસૂતિ વખતે જેટલો આ ટ્રોમા ઓછો બાળકને મળે, એટલું બાળક નીડર બનશે, એટલું બાળક શાંત સ્વભાવવાળું બનશે. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલાં તો જ્યારે બાળક જન્મ લેતું હોય ને, જ્યારે પ્રસૂતિનો દુખાવો માતાને ઉપડે, એ સમયે માતાએ પ્રસવ સુખ મંત્ર, ઓમકાર કે એવા સારા મંત્રો સાંભળવાના, જેથી બાળક અંદર શાંતિ અનુભવે. બાળક સાથે પણ વાત કરવાની કે બેટા, ભલે તને અત્યારે તકલીફ પડી રહી છે, પણ તારા વિકાસ માટે આ તકલીફ અનુભવવી જરૂરી છે, પણ તને નહીં વાંધો આવે, અમે તારને સાચવીશું. જેવું બાળક જન્મે તરત એની નાળ નહીં કાપવાની. પહેલાં એને સીધું માના પેટ ઉપર મૂકવાનું. જેવો માતાનો સ્પર્શ મળશે, માતાની સુગંધ જે એણે 9 મહિના લીધી છે બાળકને મળશે, બાળક શાંત થઈ જશે. 3 થી 4 મિનિટ બાળક માના શરીર સાથે જોડાયેલું રહે, પછી જ ગર્ભનાળ કાપવાની. અને પછી તરત બાળકના જમણા કાનમાં ઓમકાર કરવાનો, અથવા કોઈ પણ ધર્મ જેમાં તમે માનો છો એની પ્રાર્થના બોલવાની. અને પછી માતા કે પિતાએ બાળક સાથે તરત સંવાદ કરવાનો કે બેટા, તારે જરા પણ ડરવાની જરૂર નથી, અમે તારું ધ્યાન રાખીશું, અમે તારી સાથે જ છીએ. તમને એવું લાગે કે એક દિવસનું બાળક શું સમજે, પણ એક દિવસનું બાળક જો ગર્ભમાં બધું સમજી શકતું હોય તો જન્મ પછી પણ બધું સમજી શકે છે. જે માતા પિતાનો અવાજ એણે 9 મહિના સાંભળ્યો છે, એ અવાજ જ્યારે એ જન્મ્યા પછી સાંભળે છે તો એને શાંતિ થાય છે. અને એનાથી જીવન પર્યંત કોઈ પણ તકલીફ આવે ને, ત્યારે એ બાળક ખૂબ શાંત રહીને યોગ્ય વર્તન કરી શકે છે. તો 9મા મહિને આપણે બાળકને શરણાગતિ અને શાંતિ આપવાની છે, શીખવાડવાની છે. તો 4થા મહિનાથી 9મા મહિના દરમિયાન તબક્કાવાર જ્યારે આપણે આ કરીએ, અને પ્લાનિંગથી લઈને બાળકના જન્મ સુધી જ્યારે આપણે આ દરેક વસ્તુનું ધ્યાન રાખીએ, તો આપણે સર્વાંગી રીતે એક ઉત્તમ સંતાનનું નિર્માણ કરી શકીએ, જેનું શરીર, જેની બુદ્ધિ, જેનો આત્મા, જેનું ચિત્ત અને જેનું મન ઉત્તમ હોય. અને એક એવા ઉત્તમ સંતાનના માતા પિતા બનીને આપણે પણ ખૂબ ગર્વ અનુભવી શકીએ. તો આ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરવાની છે, જેની વાતો પણ ઘણી બધી તમને આગળ ઉપર કરવામાં આવશે. પણ આપણે કમ્પ્લીટલી ડેડિકેટેડલી ગર્ભધારણ પૂર્વેથી લઈને સંતાનના જન્મ સુધી આપણું સંપૂર્ણ ધ્યાન ઉત્તમ સંતાનના નિર્માણ માટે આપવાનું છે. થેન્ક યુ.